આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રામજી મેરિયા. વિસ્તારની દ્રષ્ટિએ વિશાળતા ધરાવતો દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો પોતાની અનેક વિશેષતાઓ થકી જગવિખ્યાત છે. અનેક કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડા હોય કે નલિયાની કડકડતી ઠંડી અને સૌથી ઊંચું તાપમાન પણ કચ્છની ધરતી ઉપર નોંધાય છે. હાલ ઉનાળાની અસહ્ય લૂ અને ધૂળની ડમરીઓ વચ્ચે તાપમાન વધ્યું છે. તેવામાં રાષ્ટ્રની રક્ષા કરતા સેનાના જવાનો કુદરતની આ કપરી પરિસ્થિતિમાં પણ અડગ ઊભા રહીને વેરાન રણ વચ્ચે રાષ્ટ્રની સેવામાં અડીખમ ઊભા છે. ખાસ કરીને રણ વિસ્તારનું તાપમાન ખૂબ જ ઊંચું રહે છે. આ વર્ષે કચ્છનો ઉનાળો જાણે કે અગનજવાળાઓમાં ફેરવાઈ ગયો હોય તેમ સવારના 10 વાગ્યા બાદ લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળે છે. શહેરી વિસ્તારમાં બપોરે કરફ્યુ જેવો સન્નાટો જોવા મળે છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો મોટાભાગનો રાપર અને ભચાઉ તાલુકાનો પૂર્વ વિસ્તાર નાના અને મોટા રણની વચ્ચે આવેલો છે. રાપરથી આડેસર સુધીના આખો વિસ્તાર નાના અને મોટા રણ વચ્ચે આવેલો હોવાથી ઉત્તર અને દક્ષિણ એમ બંને બાજુએ અફાટ રણ હોવાથી લૂ અને ગરમીનો વધુ સામનો કરવો પડે છે. 7 વર્ષ પૂર્વે નર્મદા કેનાલ આવ્યા બાદ ખેતી અને પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. કેનાલના કારણે માનવ અને પશુ પક્ષીઓના માટે પાણી સમસ્યા મોટાભાગે હલ થઈ ગઈ છે. ધોમધકતા તાપમાન વચ્ચે ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આહિર સમાજના પરંપરાગત લગ્નોત્સવ યોજાઈ ગયા. આ વિસ્તારમાં વસતા આહિર જ્ઞાતિના લોકો વૈશાખ માસની અજવાળી તેરસના એક જ દિવસે લગ્નો યોજે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને હજુએ આ સમાજના લોકોએ જાળવી રાખી છે. પોતાના આગવા વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ વરકન્યાઓ પરંપરાગત પહેરવેશમાં જ જોવા મળે છે અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે. આ વર્ષે અમરાપર, રતનપર, કલ્યાણપર આ ગામોમાં 30 જેટલા લગ્નો એક જ દિવસે યોજાયા હતા. ખડીર વિસ્તાર એ એક બેટ ઉપર આવેલા નાના મોટા 12 ગામો અને વાંઢ વિસ્તારનો સમૂહ છે, જ્યાં હડપ્પા સભ્યતાનું નગર ધોળાવીરા આવેલું છે. સમગ્ર એશિયામાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા ઘુડખરની વસ્તી ગણતરી કરાઈ હતી. 17,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વન વિભાગે કરેલી ઘુડખરની વસ્તી ગણતરીમાં આવરી લેવામાં આવેલ વિસ્તારમાં ઓછામાં ઓછી 6 અન્ય મહત્વપૂર્ણ પ્રજાતિઓની હાજરી નોંધાઈ છે. કચ્છના નાના રણ અને મોટા રણ ઉપરાંત અન્ય સ્થળો ઉપર ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 269 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા અને ઝરખ, રણબિલાડી, લોંકડી, વરુ, શિયાળ અને ચિંકારાની હાજરી જોવા મળી હતી. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ આ ગણતરીમાં કરવામાં આવ્યો હતો, જેમાં 46 જેટલા ડ્રોન અને 100 જેટલા કેમેરા ટેપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘુડખરની વસ્તી ખાસ કરીને કચ્છના નાના રણમાં જોવા મળે છે. તેમાં ખડીર વિસ્તાર ઉપરાંત રણની મધ્યમાં આવેલા નાના મોટા બેટ વિસ્તારમાં પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગાંધીધામ ખાતે તાજેતરમાં માર્ગ પુસ્તકનું વિમોચન અહીંની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું. કચ્છના જાણીતા લેખક ભાણજી સોમૈયા દ્વારા લેખિત આ પુસ્તકનું ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂંજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પશ્ચિમ સંસ્કૃતિ તરફ ધકેલાતી યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવા માટે સ્પંદન મેટર્નિટી હોમ અને કચ્છ મિત્ર દ્વારા ઝંકાર્સ ઓફલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર ભરતનાટ્યમ અને કથકની એકસાથે પ્રસ્તુતિએ કલા રસિકોમાં રોમાંચ સર્જ્યો હતો. 3 કલાક ચાલેલા કાર્યક્રમના અંતે ગ્રાન્ડ ફિનાલેની પ્રસ્તુતિ આકર્ષક બની હતી. કલાગુરુઓ સાથે તેમની તાલીમમાં તૈયાર થયેલી કન્યાઓએ ભારતનાટ્યમ અને કથકની વિવિધ નૃત્ય શૈલીની પ્રસ્તુતિ કરી દાદ મેળવી હતી. આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.